ધન વિના ધાર્મિક સ્થાન નથી ચાલતું ભક્તો. રૂપિયા બધી જરૂર પડે, પણ ઠાકોરજી કોઈને ને કોઈને પ્રેરણા કરશે, કોઈને ને કોઈને પ્રેરણા કરશે. ભક્તો તમે રૂમ ના માનો 1000 રૂપિયા રાખો તો અમીર માણસ તો રૂપિયા આપવાનો 1000, પણ ગરીબ બિચારો ક્યાં જશે? ગરીબ ક્યાં જશે? તમે 60 રૂપિયા ડીશ ના રાખો, અમીર તો આપવાનો, 100 રાખો તો આપવાનો, પણ ગરીબના ખીચામાં 20 રૂપિયા જ છે બિચારાને. એને શું કરવું? એને શું કરવું? એને ભૂખ્યા રહેવું? અને ભક્તો તમે એમને પ્રેમથી જમાડશો તો ગરીબના ખીચામાં 20 રૂપિયા છે તે 20 ની પહોંચ પડાવશે, તો અમીરના ખીચામાં 100 રૂપિયા છે તો 100 ની પહોંચ પડાવશે. અને ભક્તો કોઈ ગરીબ એથી હશે બિચારાના ખીચામાં કાંઈ નહીં હોય ને, તો કમસે કમ ભક્તો ગરીબના આશીષ પણ કામ લાગે, આશીર્વાદ આપીને જશે તો બેડો પાર થઈ જશે. આવો તમને એક અદ્ભુત પ્રસંગ મને યાદ આવે એટલે ભક્તો કહી દો. બનેલી સત્ય ઘટના. ઇંગ્લેન્ડની ધરતી પર એક ભિખારી દુકાન નીચે બિચારો ઉભો છે અને આજીજી કર્યો, ભાઈ સાહેબ 2 દાડાનું ભૂખ્યો, કોઈક કાંઈક આપો, ભાઈ સાહેબ 2 દાડાનું ભૂખ્યો, કોઈક કાંઈક આપો, પણ કોઈ સામે જોતું નથી. એ જ વખતે 8-10 વર્ષની એક બાળકી સ્કૂલમાં ભણીને પાછી ઘેરે જઈ રહી છે. એક દુકાનમાં જઈ 1 પાઉન્ડનું એક રમકડું ખરીદ્યું અને રમકડું ખરીદીને જ્યાં પગથિયે ઉતરવા જતી હતી અને પેલા ભિખારીનો શબ્દ સાંભળ્યો, ભાઈ સાહેબ ભૂખ્યો છું, 2 દાડાનું કોઈક કાંઈક આપો. બાળકી ફરી વાર પગથિયા ચડી ગઈ અને માલિકને રમકડું પાછું આપ્યું. મારો પાઉન્ડ મને પાછો આપ. પાઉન્ડ લઈ ખાવાની વસ્તુ લીધી અને પેલા ભિખારીને આપી. ભિખારીને 2 દાડાની ભૂખ. એ જેમ જેમ જમવા લાગ્યું એમ પેટમાં ટાઢક વળવા માંડી અને એની આંખોમાં પ્રસન્નતા દેખાવા લાગી. સામે પેલી 8-10 વર્ષની બાળકી ઊભી હતી. એને જોતાની સાથે ભિખારીના મોઢામાં શબ્દ નીકળ્યા, બેટા આટલી નાની ઉંમરમાં મેં જોઈ તારા હાથમાં રમકડું જોયું, રમકડું પાછું આપી અને પાઉન્ડ લઈને મારા પેટની આગ તે બુજાવી. બેટા આટલી નાની ઉંમરમાં તારા આવા દિવ્ય ગુણ છે, માટે હું ભગવાનને પ્રાર્થના કરું, ભગવાન એક દાડો તને ઇંગ્લેન્ડની મહારાણી બનાવે. અને ભક્તો ઇતિહાસને નોંધ લેવી પડી. એ ગરીબની પ્રાર્થના આશીર્વાદે એ નાની દીકરીને ઇંગ્લેન્ડની મહારાણી બનાવ્યા. ભક્તો એ મહારાણી બીજા કોઈની મહારાણી વિક્ટોરિયા બન્યા છે. ભક્તો ઇતિહાસને નોંધ લેવી પડી. વિક્ટોરિયા મહારાણીનું જીવન કવન વાંચજો ભક્તો. વિક્ટોરિયા મહારાણી રાજ પરિવારમાં જન્મેલી બાળકી નથી. એક ગરીબના આશીષથી ભક્તો મહારાણી બની, ગરીબના આશીષથી મહારાણી બની છે. એમ કદાચ કોઈ બિચારો ના આપી શક્યો, આશીર્વાદ આપીને તો જાશે ને, હૃદય ઠાલવીને તો જાશે, તોય ઘણું છે, તોય ઘણું.